છોકરા ઓછા ને મમ્મીઓ જાજી રમે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. અમે બેસર્ટ પેરાડાઇઝમાં આવ્યા છીએ, જ્યાંથી આ પાવાગઢનો વ્યૂ દેખાય છે. તો પાર્ટ 1 તમે ના જોયો હોય તો ગઈકાલનો વિડીયો તમે જોઈ લેજો, અને આજનો વિડીયો છે પાર્ટ 2. એટલે કે આજે હું તમને રેસ્ટોરન્ટ ટૂર કરાવવાની છું અને જે ગેમ ઝોન છે એની ટૂર કરાવવાની છું. તો આ છે રેસ્ટોરન્ટ એરિયા. અહીંયા કંઈક ફોર્માલિટીઝ બધા પૂરી કરી રહ્યા છે વૃષભ અને એના ફ્રેન્ડ્સ ને એ લોકો. ત્યાં સુધીમાં આપણે ટૂર કરી લઈએ. આ આર્ટિફિશિયલ બધા વેજીટેબલ્સ છે, આ ફ્રૂટ પણ આર્ટિફિશિયલ છે. અમે લોકો જઈ રહ્યા છે ગેમ ઝોનમાં. અહીંયા છે જીમ. ચાલો દેખશું, આપણે ઇન્ડોર એક્ટિવિટીઝમાં જવાનું છે ગેમ્સ રમવા માટે. વિરાલ અહીંયા ઓલરેડી આવી ગયેલી છે અને અહીંયા કેરમ બોર્ડ છે. નાના હતા ત્યારે તો બહુ કેરમ રમી હતી. અત્યારે હવે જો આ છે ને એને સોકર ગેમ કહેવાય, આઈ થિંક ફૂટબોલ વાળી, જેમાં નાની નાની કુકરીઓ હોય એને આપણે હલાવીને ફૂટબોલ રમવાનું. આની અંદર ચેસની બધી કુકરીઓ છે. અને આ પૂલ ગેમ એટલે કે સ્નૂકર જ કહેવાય આઈ થિંક. બધા બોલ્સ વાળી ગેમ આવે. એના માટે ટ્રાયંગલ હતું કે આપણે ગોઠવી શકીએ. લાઈ ચપ્પલ કાઢીને જા. આમાં છોકરા ઓછા ને મમ્મીઓ જાજી રમે. બાળકોના પ્લે એરિયામાં અથર્વ અને જક્ષુ બે રમી રહ્યા છે. ઘણી બધી ગેમ્સ છે. લૂડો, ચેસ, પછી આ નંબર્સ વાળી છે. નાના છોકરાઓને આ કાઉન્ટિંગની પઝલ આવે ને એ બધું બનાવવાનું. અને આ બધા છે ને લીગો છે, જોઈન્ટ કરીને બધું બનાવવાનું અલગ અલગ. શું મિની બાસ્કેટબોલ છે, પણ બોલ ખબર નહીં ક્યાં હોય. આ એની રિંગ છે. શું રમવું છે તારે? ચેસ? તને આવડે ચેસ રમતા? જક્ષુભાઈ અહીંયા લીગો રમવામાં બિઝી થઈ ગયા છે. જોકે એની પાસે ઘરે પણ લીગો છે એટલે એને આમાં થોડું આવડશે, બાકી ચેસ તો ના આવડે. અને એની અંદર છે ને આલ્ફાબેટ વાળું પણ છે કે કોઈ પણ ગેમ આલ્ફાબેટથી સ્પેલિંગ બનાવવાનો ને એવું બધું. વૃષભ એને શું ખબર પડતી હશે? આ કુકરીને છે ને આમ 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 કરીને પછી નાખે છે ને પછી કુકરી હલાવે. શહેનશાહ રમી રહ્યો છે પુલ સ્નૂકર ગેમ. અમે લોકો જનરલી છે ને જ્યારે પણ કોઈ પણ જગ્યાએ ફરવા જઈએ ને ત્યાં ગેમ ઝોન હોય ને ત્યાં જ અમે આ ગેમ રમી છે. બાકી કોઈ પણ જગ્યાએ આ ગેમ મેં નથી રમી. ગરમ છે. અમે જઈ રહ્યા છીએ અત્યારે લંચ કરવા માટે. લંચમાં શું છે આપણે આગળ જોઈએ. અહીંયા અથર્વ માટે બેબી ચેર રેડી થઈ રહી છે. જક્ષુ, તને ખબર છે આપણે ગોવા ગયા ત્યારે તું બેબી ચેરમાં બેસતો તો આવી? હે, હા, અત્યારે અથર્વ બેસે છે. આપણા લંચના મેનુનું સ્ટાર્ટિંગ થઈ રહ્યું છે સૂપથી, પરંતુ આ મશરૂમ સૂપ છે એટલે આપણે એ નથી લેવાના, આપણને ના ભાવે. અને એ પછી બીજું સૂપ વેજ જેડ સૂપ છે. આ વાળું સૂપ આપણે ટ્રાય કરીશું કેવું લાગે. જો ભાવશે તો વધારે લઈશું. અને આ આવી ગયું છે મારા ફેવરેટ સેક્શનમાં. સલાડ મને ગમે ત્યારે ગમે એટલું આપો ને તો મને સલાડ બહુ ભાવે.
તો આપણે ગાજર ટમેટા અને કાકડી લઈ લઈશું. અને આ પણ સેલેડ છે. આ તો મને ઇટાલિયન સેલેડ જેવું લાગે છે. રોસ્ટેડ પાપડ, પિકલ, ખાટું હોય ને એવું લાગે છે, પંજાબી સાથે ખવાય એવું. આ છે મિન્ટ ચટણી, અંદર કદાચ દહીં એડ કરીને ક્રશ કર્યું હોય એવું લાગે છે, કેમ કે થોડી વ્હાઈટ કલર ઉપર છે એટલે. નેક્સ્ટ છે ચને કે કબાબ. જનરલી હરાભરા કબાબ જોયા છે એના જેવા જ છે, પણ ચણાના છે. થાઈ કોટેડ ચીઝ. હવે આ આપણે ટ્રાય કરીશું કેવું લાગે છે. પાસ્તા, ગ્રીન પાસ્તા છે. વ્હાઈટ પાસ્તા અને રેડ પાસ્તા જોયા જ હશે તમે. પનીર ટિક્કા મસાલા, પંજાબી મેનુ શરૂ થઈ ગયું છે. ભીંડી દો પ્યાઝા. જક્ષુ અને વૃષભને મજા આવી જવાની છે, કેમ કે ભીંડીની સબ્જી પણ છે, એ બેને બહુ ગમે. રોટી, નાન અને પરાઠા તો બે જ ભરેલા છે. આપણે રોટી સેક્શન ખાલી હોય એવું લાગે છે, આવતી હશે હમણાં થોડી વારમાં. ફ્રાઈડ રાઈસ, ફ્રાઈ રાઈસ આપણને ભાવે છે. ચાલો, આ છે વેજ પુલાવ. નેક્સ્ટ દાલ ફ્રાય. હા ભાઈ, પુલાવ છે તો દાલ ફ્રાય હોવી જોઈએ ને. અને ડેઝર્ટમાં આઈસ્ક્રીમ પણ છે. જક્ષુભાઈ અહીંયા બેસી ગયા છે સેલેડ ખાવા માટે. વૃષભ તો એનો સૂપ પી રહ્યા છે. અને બહારનું વ્યૂ તમે જોઈ શકો છો, કેટલો મસ્ત છે. જે તમને મેં ગઈકાલના વિડીયોમાં બતાવ્યો હતો ને, એ આ જ વ્યૂ હતો. અમારે જક્ષુભાઈ આત્મનિર્ભર છે અને અહીંયા અથર્વનું પણ ખાવાનું ચાલી રહ્યું છે. તો ચાલો આપણે પણ ખાઈ લઈએ. આજે હું રોટી સબ્જી નથી ખાવાની, આપણે બીજા બધા ઉપર ફોકસ રાખવાનું છે. મિન્ટની ચટણી મને બહુ ભાવી, એકદમ મસ્ત છે. કેટલો વજનવાળો. જક્ષુ માટે આઈસ્ક્રીમ આવી ગયો છે. વેનીલા આઈસ્ક્રીમ છે અત્યારે તો. સાંજે પણ કદાચ મેનુમાં આઈસ્ક્રીમ છે. જક્ષુભાઈ અહીંયા આઈસ્ક્રીમ ખાવાનું બીજી છે ને, અથર્વાએ તો ખાઈ લીધું છે. તો ભાઈ સ્ટ્રોંગ કરી દીધા છે. જક્ષુભાઈનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે એના પપ્પા જોડે. બાકી મારી જોડે તો એકવાર ખાઈ લીધું છે. ચાલો આ બધા જમે ત્યાં સુધી આપણે થોડી વાર બેસીએ. લંચ કરી લીધો છે ને, અત્યારે તડકો છે ને, એટલે અમે લોકો જઈ રહ્યા છીએ ગેમ ઝોનમાં. થોડી વાર ગેમ રમીશું અને પછી જઈશું સ્વિમિંગ કરવા માટે. તો વૃષભને એ લોકો તો જતા રહ્યા છે અને અત્યારે વિરલના છોકરાને પણ સુવડાવવાનો છે, એટલે કે અથર્વ સૂઈ લઈ ત્યાં સુધી અમે લોકો અહીંયા રમીશું ગેમ્સ બધી. અને પછી સ્વિમિંગ કરવા માટે જે ટોપ ફ્લોર તમને બતાવ્યો ત્યાં જવાનું છે આપણે. શું કરતો હતો તું? હા કરો, કાઉન્ટ કર કેટલા છે. જક્ષુભાઈ એની પઝલ રમવામાં બીજી છે અને વૃષભ રમી રહ્યા છે ચેસ. અહીંયા અથર્વ સુવાનું કામકાજ કરી રહ્યો છે. અમે લોકો લૂડો રમવાનું વિચારી રહ્યા હતા, પરંતુ લૂડોમાં કુકરી અમુક મિસિંગ છે, એટલે લૂડો સ્કીપ કરીને આવી ગયા છે ચેસ ઉપર. આ વાળું ચિલ્ડ્રન પ્લે ઝોન છે અને જો પથ્થર છે ને એની સામેના ભાગમાં છે ને કાચ દેખાય ને, એની પેલી બાજુ કેરમ વાળું જે હતું ને સ્ટાર્ટિંગમાં મેં બતાવ્યું, એ પણ એક ગેમ ઝોન છે. હવે આપણે આવી ગયા છે થર્ડ ગેમ ઝોનમાં, સ્પીડ હોકરીમાં. અને સ્પીડ હોકરી મેં છે ને સુરતના વધુ ટોપિયામાં બહુ રમી છે. તે તો બધું વીખી નાખ્યું જક્ષુ, જેપી કરી નાખ્યું. જે એનું એ પૂરો કર પેલા, પછી એક નીચે હતું. કે અમને જક્ષ બનાવી દિયા. આમાં ને આમાં જે ફોર્થ ઝોન છે એ સ્પાનો છે, જે મેં તમને ગઈકાલના વિડીયોમાં બતાવ્યો હતો. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બાય. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બુદ્ધાનું જે વોટરફોલ છે ને એ બહુ જ મસ્ત છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.